બગદાણાના ચકચારી મારામારી કેસની અંદર સૌથી મોટી અપડેટ ગઈકાલે સામે આવી હતી, જેની કોળી સમાજ આટલા દિવસોથી માંગ કરી રહ્યો હતો. એ જયરાજ આહિરને એસઆઈટી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા. જયરાજ આહિર હાજર પણ થયા અને 3.5 કલાક જેટલા સમય સુધી જયરાજ આહિરની એસઆઈટીની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી અને આ પૂછપરછ થઈ ગયા બાદ મોડી રાત્રે એસઆઈટીની ટીમ દ્વારા વધુ 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. કોણ છે આ શખ્સ અને કયા સંદર્ભે તેની ધરપકડ કરવામાં આવી છે, બધી જ વિગતે ચર્ચા કરી આ અહેવાલ બાદ. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. એસઆઈટી દ્વારા હાલ બગદાણાનો જે કેસ છે એની તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ જ્યારે શરૂઆતમાં મહુવા પોલીસ દ્વારા આ કેસની તપાસ ચલાવવામાં આવી રહી હતી, ત્યારે જે મુખ્ય 8 આરોપીઓ છે જે પ્રત્યક્ષ રીતે આ કેસ સાથે સંબંધિત હતા, એ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એ બાદ આ કેસની તપાસ જે છે એસઆઈટીને સોંપવામાં આવી. એટલા માટે એસઆઈટી આ કેસની જે તપાસ છે એને આગળ ધપાવી રહી હતી. એની અંદર અગાઉ 3 જેટલા આરોપીઓ જે છે એની ધરપકડ એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને ગઈકાલે જ્યારે એસઆઈટીએ જયરાજ આહિરને સમન્સ પાઠવ્યો હતું અને પૂછપરછ માટે બોલાવ્યા હતા, ત્યારે 3.5 કલાક જેટલા સમય સુધી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવી. નવનીત બાલદિયા દ્વારા જે 15 જેટલા પુરાવાઓ જે છે રજૂ કરવામાં આવ્યા હતા, 15 જેટલા મુદ્દાઓ જે છે એસઆઈટીના નિવેદનમાં એમણે નોંધાવ્યા હતા. એ 15 જેટલા પુરાવાઓના આધારે એસઆઈટી દ્વારા જયરાજ આહિરની 3.5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. એ બાદ જયરાજ આહિર જ્યારે મીડિયા સાથે વાત કરી ત્યારે એમણે એવું કહ્યું કે આ કેસની અંદર જ્યારે પણ મને બોલાવવામાં આવશે, કોઈ પણ પ્રશ્નો હશે, ત્યારે હું આવીને એ પ્રશ્નોના જવાબ આપીશ. એ બાદ મોડી રાત્રે એ સમાચાર સામે આવ્યા છે કે એસઆઈટીની ટીમ દ્વારા વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એ 2 આરોપીઓ છે જેમનો ઓડિયો થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો. આ બંને આરોપીઓએ આ કેસના જે પ્રત્યક્ષ 8 આરોપીઓ છે એમને હથિયાર પૂરા પાડ્યા હતા અને આ લોકોનો ઓડિયો જે છે નવનીત બાલદિયા સાથેની વાતચીતનો એ પણ વાયરલ થયો હતો. એમાં આ જે શખ્સો છે એ જયરાજ આહિરનું નામ પણ લઈ રહ્યા હતા. એટલા માટે જયરાજ આહિરની પૂછપરછ બાદ રાત્રે આ 2 આરોપીઓની ધરપકડ એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી છે. ઘણા બધા સંકેતો સૂચવી રહ્યા છે અને એ સિવાય આમાં જે એક આરોપી છે, આ 2 આરોપીઓમાંનો એક છે, એને અગાઉ પણ એસઆઈટીની ટીમ દ્વારા પોલીસ દ્વારા એમની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ ત્યારે એમની ધરપકડ નથી કરવામાં આવી. હવે એની સાથે અન્ય એક આરોપી એટલે એસઆઈટીની ટીમે ટોટલ ત્યારે 2 આરોપીની ગઈકાલે રાત્રે ધરપકડ કરી છે. અગાઉ 3 આરોપીઓને એમણે ઝડપી લીધા હતા. એટલે હવે ટોટલ શરૂઆતમાં 8, એ બાદ 2 અને હવે 3, એટલે ટોટલ 12 જેટલા આરોપીઓ જે છે એમની 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આજે 2 આરોપીઓને ગઈકાલે રાત્રે ઝડપવામાં આવ્યા છે. એમને હવે આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને પોલીસ દ્વારા એમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. હવે જોવું એ રહેશે કે પોલીસ કેટલા દિવસના રિમાન્ડ માંગે છે અને કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે અને એમના રિમાન્ડ દરમિયાન હવે એસઆઈટીની ટીમ એમની પાસેથી શું ખુલાસાઓ, શું અંદરની જે વાતો છે એને બહાર લાવી શકે છે અને ખુલાસાઓ દ્વારા આ કેસને કેટલી ગતિ મળે છે, કેસ કેટલી ગતિએ આગળ વધે છે અને એમાં આગળ શું પરિણામો આવે છે. આટલા દિવસથી આપણે જોઈ રહ્યા હતા કે 8 આરોપીઓની પહેલા ધરપકડ કરવામાં આવી, એમના રિમાન્ડ મંજૂર થયા, એમની પૂછપરછ કરવામાં આવી. બાદ અન્ય જે 3 આરોપીઓ છે એમના પણ રિમાન્ડ મંજૂર થયા હતા, એમની પણ પોલીસે પૂછપરછ કરી છે. એ પૂછપરછની બાદ પોલીસે નવનીત બાલદિયાનું નિવેદન પણ નોંધ્યું. નવનીત બાલદિયાના નિવેદન બાદ જયરાજ આહિરને બોલાવ્યા અને એમનું નિવેદન નોંધ્યું અને એમના બાદ આ જે વધુ 2 આરોપીઓ જે છે એમના નિવેદન નોંધવામાં આવ્યા, એમની ધરપકડ કરવામાં આવી છે. એટલે હવે આ રિમાન્ડ કેટલા મળે છે ને રિમાન્ડ દરમિયાન પોલીસ એમની પાસેથી શું માહિતી કઢાવે છે એ ખાસ જોવાનું રહેશે. ગઈકાલે જ્યારે જયરાજ આહિર પૂછપરછ બાદ બહાર આવ્યા ત્યારે એમણે મીડિયા સાથે વાત કરતા શું કહ્યું એના પર કરીએ નજર અને બાદ આ જે આરોપીઓ છે એની ધરપકડના જે દ્રશ્યો સામે આવ્યા છે એના પર પણ કરીએ એક નજર. સમગ્ર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો, તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે. મને ભરોસો છે ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ. આભાર.
તો હવે આ કેસ જે છે એ એને જે ગતિ છે એસઆઈટીની ટીમ જ્યારથી આ કેસની તપાસ કરી રહી છે ત્યારબાદથી આ કેસે એની ગતિ વધુ ઝડપી બનાવી હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ હવે આ કેસ પરિણામ સુધી ક્યારે પહોંચે છે તેના પર ખાસ સૌની નજર રહેશે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.